જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ. ઓખાહરણ કડવા 1 થી 93 છે અને આજે આ વિડીયોમાં સાંભળીશું આપણે ઓખાહરણ કડવું 32મું. સહિયર ચતુ સદે થઈને લાગી મેં સ્વપ્નમાંથી જગાડી રેહો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રેહો, અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો, સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો, છેતરી જાય છે દહાડી દહાડી રેહો, સહિયર રે બૂંડી સહિયર શત્રુર સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ સાપ દઉં, શું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં મેં મેલ્યું ઝેર, કંઠ વિજોગણ કામિની ગઈ પીડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતની માસ, ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના ના લાગે વરસ કરોડ. ઓખા પૂછે છે ઓ પંખીડા તારી 2 પાંખો માંગી, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળા તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ, લેખ છઠ્ઠી તણા તે મટી કાયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાઈ, મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, નીંદર મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ચડી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પીવું પરદેશિયા રે ભૂંડા મને દીધી નવ સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી વાત, લાવ સખી ભીખ પીછરાવ બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોક્યા વાળી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી વાત, જોબન મેં તો જણાવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરી, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્રજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્ર લેખા વિનવે, જેલી સહિયર નવરોય, સ્વપ્ને બીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને કાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો 100 વાંક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બાણે તેને પુત્રીના જન એક, લાચ લઈ લખતી હતી તો આપત સહુતું પહેલું, મારું પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય પેટ, એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે રે તેને બારણે, રથ ઘોડા પરમ નિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક નિર્ધાર્યો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે, વર્ણોતર છે સાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોણ લાવે પાસ, સ્વપ્નું એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ, સ્વપ્નું એક વાંજ્યો રે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ના હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ના હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગે ભેટને પડ મેલીને, લેખન લાવીને કર્મા શાહીને ભ્રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, હે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગના રાય રે,
સુરલોક લખ્યા, વડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્યા બાળ્યા આ તો નથી ગમતું રે, એને વરણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લખાણ લાવીને, કર્મા શાહીને, રંગ ભેળીને, પટ મેળીને હવે પાતાળ લોક લખ્યા રે. અટળ લખ્યું, વિતળ લખ્યું તેની વાર રે, લખ્યા પાતાળ લોકના વ્રાય રે. નાગલોક લખ્યા તેની વાર રે, વાસુકી નાગ લખ્યા, શિક્ષક નાગ લખ્યા, પંડુરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજ અમર મેલ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું મારવાડ રે. ખુરસાન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાળ રે. બાઈ કાગળ લખ્યો તે પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ફળિયામાંથી રૂષનાએ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, એને એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંદ, ગંગોદક ભરી કચુંગી રાય, હરી ચરણે ધરંદ. સોરઠ સગડું માનવી, રોજ નિત નિત કહે વહેવાર, એક નગર રહી માનવી, કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળ ધરજીના વીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા સુંદર વર ભરથાર. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ફેરીને, પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. લેખન લાવીને, કર્મા સ્યાહીને હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાએ રાય રે. લખી જાદવ પછી રાજધાની, તેની શોભા સૂરજથી સમાની. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર. કુતર્વમાં લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને ક્રૂરતા લખ્યા. વાસુદેવ લખ્યા તેની વાર, ઓખા આવી જુઓ ને ભરથાળ રે. બાઈ તે તો એંધાની મળ્યા, ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાળ રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચોળા રે, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે. તેને વડ સસરો સહુન કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તના કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેની વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાળ રે. એ તો રીછ દીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંઠ રે, અને ધાવણ નાથે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ચલિયા લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણો ન લાગે વાર રે. મુખ માડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાળ રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જેલ, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તેલ. ઘરમાં જઈને કામની કોઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ કના જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો,
મારા પિયુજી પરરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેલી બોલી સજોડે છે. તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્ત સમા ગોળા રે. કડવું 40મું. આપો આણી એ વર મુજ આપો ને ઓ આણી. નીકળ કાઢું મારો પ્રાણ એ વર મને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હૈયે લટકાડે તે વર મને આપો ને આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીની વાન તે વર મુજને આપો ને. તેના લક્ષણ 20 ને 12 રે. મુનિ પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10 12 રે. વર ને લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે. તે મને રાજ પીતાંબર પરિધાન રે. મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારિકા તે જાણે કોણ તે વન મૂન. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માંગ રે. ચક્ર જળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે. તે વર મુને. કડવું 41મું. ઓખા કહે સુણ સાહેલી, લાવ્યા કંઠને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ છાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ, આણ્યા ઉપાય કેવા. દૂરપંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે ચક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાઉં જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયને નીર ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયર ને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ગાલી. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાત્રી છે ધાત્રી. મા બાપ તેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળી, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ જાણા કીધી, પછી દેહ પરીક્ષિણી કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે ને જેમ તેમ વહાલી સ્થાને. લાવ્ય મારા કંઠને તું, ખોટી થાય ને શાને. જાતિ વેરા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારો. માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સ્વપ્નમાં પરણી ગયો, મારી માંડી જોયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી રખે ઓળખી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત. તું જ મન સ્વપ્નમાં પરણી ગયો મારી જોડે માયો પાત્ર. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી ક્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ભાઈ. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધનો તેજ વરી ગયો. વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી. સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, અરે ઓ બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે આખું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ તે છે તરવા જગદી. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જોશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે બમણી જોરે જાય. ગામ તો ઝરણું પડ્યું, ઊંઘ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવ અને ચામડીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને, દહાડે જાય છે ફરવા. એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે છે વાત.
કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શન તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજાયું નહીં, બેઠું નિરાંત લઈ, તેરી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુરે ભવન, ત્યાંથી આગેરી પરવારી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, તોળ ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ સમાય. જુગદ અંબે રે જે જુગદ અંબે, કરતી જાય હિંડોળો લઈ જતા દેખી. નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવારી ને સામર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેને તેનું કામ કર્યું ખોટી સુધને થાઉં. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પરીક્ષિણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાઈને મારી બોલે, ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપીણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, સ્વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુવે સજ્જા માય, આંધળી આચારણ અવતરે પડે માર્ગે જાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંઠ, હડકાય કૂતરી અવતરે એને માથે પડશે જંત. આ ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીવું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય જતો સાપ. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનરેડા રે, કોઈ તેનો ના લહે મર્મ. સ્ત્રી સામને ગોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ના બોલીશ તું આડું, કહે તો મારો પીયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કહી કશે હોશિયાર. ઓછી કે જે જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અડધી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેનો બળનો નાવે પાર રે, હરડું હાક મારી કીધો છે હો કાર રે, ધનક ધનક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારો બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ વજન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચક્કડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગાણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકણી છો કોણ છે બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધે જાગીને પેઠે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમે લાવ્યા હો. ચિત્રલેખા બોલે શીર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વર ભરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દીસો છો કુંવારી, કન્યા તો થાય છે અન્યાય, તેમ પરણું હું આસર નંદની હો. કડવું 47મું. માણાસુરની નગરીમાં ગડગડિયાની સાનરે, એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવ રાય, જુગથી જુગ દેખાય આ તો ન હોય અમારી નગરી, ન હોય પેઠે રે, ન અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલ્યો રે, અહીંયા નાદ ગણા વાગે રણચૂર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દો સોહામણા રે, મને કોઈ રાંડ ના આવી રે. મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિવારે મુજને ભોળાવ્યો રે. આ ઊંચા માળ લોડે જડ્યા કમાળ રે, રત્નાગર તે નથી ગાજતો,
ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળી કેમ બોલાય રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન નો તન રે, તે માટે નહીં પરણું, દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પાળ્યા રે, જાત ભાતમાં કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગયે રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેને વાળ્યો વૃંદાવનમાં વટ, જેને માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા માસી રે, કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચોર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ પીધી, છાસ ઘીમાં તો ઉછર્યા રે, સત્રાજીત કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યારે પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દેશે દિવસે રે, ભૂંડા મુખના છૂંછા ઉપર છે મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાનેજ રે, ગણપતિ એનો વીર રે, ઉમિયાની અર્ધાગેથી રે, ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન એનો વડવો બાળી, રાજન એક સમય બળ્યો રે, ઘર માંડ્યો રે, બળે રાય સુગરનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે, આટલી વડાઈ શાને કરો છો, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણના કમળમાં કોઈ તોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કાપ્યો, કઈ ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાઈ, તમો જાણ્યો અહીંયા લાવી કર્યું ભલે કામ, તમને 2 જણને મારી ઉડી જાઓ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી રે, મારા પિયુજીને હું મનાવું, હું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલતો માં, મારા જીવનમાં પ્રાણ, મળ્યા મને મેલતો માં, મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલતો માં, સાસુડીના જાયા માળ્યા અને મેલતો માં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો કહું કાઢું પ્રાણ, માળ્યા મને મેલતો માં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબાળાને નાખ્યા બોલ, સંભળું અહીં મારા વડવાની વાત, કાઢી જે વળી ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસરડી કંભાળની, તે આપ પગની દાસરડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી, પરણવાની પેર સગડી મેં લહી, મને માંડ્યા નારદ મુનિએ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માંડ્યા માઈ, રાજકુંવારી નાની. કડવું 50મું. માંડ્યામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માંડ્યામાં દેવતા સાક્ષી લીધા રે, માંડ્યામાં નારદ તુંબર વાય રે, માંડ્યામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી રાય રે, દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માંડ્યામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માંડ્યામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તનો કુમાર રે. માંડ્યામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માંડ્યામાં સમે વર્તે સાવધાન રે, માંડ્યામાં આરોગ્યા કંસાર રે. માંડ્યામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે.
માંડ્યામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સહુને મેરું થાય રે. કડવું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે ચિરનામી, બાય તું કરજે પીયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાય મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી વિજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી આંખો વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી પાકે, કેમ બાઈ જીવું તુજ પાકે, આપણે 2 જણ દીધે નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું ખાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં જવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ પહેરી ગયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ના જવાય, જાણ બાનાસુરને ના થાય, ચિત્રલેખા કહે છે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, પૂછું બ્રહ્માણીનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંઠે આસન વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિચારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેળવી તો બાળી, બેને સરખી વિયોગની પીડા, નર નારી કરે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીતિ બંધને બાંધી માયા, લે જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ત ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાના અભિલાષા, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષો કાળના દન, મેઘ રાજેશ વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ગણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપ્તીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ ચાર, તંબોળ કેરા આહાર, નીલકંઠ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીત ફૂલ શેઠો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો છે ચીલડીને વડે, મોહ્યો કેસીને લડે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો જાજરને જમકે, મોહ્યો દીઠું મેળીએ સુંદર કામ, તેને વિચાર્યું ધારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેનું વિચાર્યા મા બાપને, પામ્યો અધરા મૃત પકવાન, તેને વિચાર્યું હરિનું ધ્યાન, ઓખા છો તનો સાગર, તેને વિચાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને ચાલી છે નમતી, નારી મુખે અચરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા, ઘેલો કેરો મજગરા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ત્યારે આંખે જરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલો ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, આંખો પામી સુખ વિલાસ રે, કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માનેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નાર, હાસ્ય વિધમાની કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે, તીને દિને દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાધી આખલડી રે, પીલે છે દિશે કાયા રે, હિલે ઉર ઝાંકતી રે, થયા છે નખપાત, અઘરમાં શ્યામદા કોઈ પુરુષ દત્તનો ઘાત, સેવક સંચાર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવાર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સંભાળો રે, મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે, કોઈ આપણને લાંછન, જીભ્યા છેદી રે, કેમ અહીંયા વ્રજ વાંચન,
બાળકી તમા તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ આપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત રે, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા તને થશે પતન, તે વારી જાણ રે રીપુ કોઈ થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેવી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવાર્યોને સાથે ડાહ્યા જન, ઓખાજી મળ્યા રે ભેખે રહીને કહે વચન, કૌભાંડ આચાર્યો રે ઓખાજી દોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુસકી રે પડી પેટાળીઓમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી જંજાળ, રખે તમે બોલતા રે નારદજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે કાય કદર કરે ન વર્ણ, કરસ્યા વિના રે કચુકી પહેરી અવળે વણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરી રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલવી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે સિદ્ધસે બાણાસુર ભૂપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંધ સ્થળ ઘરી રે કોઈ પુરુષ સંતનો ઘાટ, સણગઢ તાણતી રે બોલી ઓખા વાંખી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તે હું આંકડી રે દુઃખથી નીર લયું ભર્યું લોચન, મંત્રી આચાર્યો રે ઓખા બોલી આડ પંપાડ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જઈશું માળ જોઈશું તમતણો ભાગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે, કડવું 53મો કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાગે નહીં ગળપણે ગઈ શાન, કન્યા પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન, કન્યા હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારી ખમ કૌભાંડ, એવું આળ કોને ના ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કન્યા કહેવા દેને મારી માતને પછી તારી વાત રે, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કન્યાએ કૌભાંડ રાગ્યો કંપાપુત્રી પરમ પવિત્ર પછી કાલા વાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર, કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરુદ્ધ, ઓખાએ પૂછવા માટે આવડો શો ક્રોધ, કન્યા એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આ વાત, કન્યા કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ, કન્યા દાસને આપે આજ્ઞા સ્તંભ કરોને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાસે સ્વામી, કન્યા હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાળ્યો કંપી નગરી બુદ્ધ, કન્યા મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોડો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી કહી, કન્યા ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા તું જાઓ છો અહીં, માંડી જુઓ યુદ્ધને હવડા જાઓ કહી, કન્યા આ તો ઉદમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, કન્યા નાથ કહે સુણ સુંદરી વાત સગડે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ, કન્યા જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, જથે બેઠા કાન કુંવર આખા લોગનસે લીધી રે, કડવું 54મો જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનુરુદ્ધ ખોળેજી, કંઠમાં બાલાવાળી ઝાલીને બાલાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી જાળ પ્રગટી સુભદ્યા દોડ્યા સુબડા, મંત્રી કહે છે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછળે કમળા, લઘુ સ્વરૂપને લક્ષણાવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તનો તે માંડ્યા કેમ પેઠો, નિશંક થઈને જથે બેઠો, નિર્લજ નર નારી હાસ્ય વિનોદ કરે છે ઘણો, લજ્જા ન આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ઘાય છે સોઈ, પ્રધાન કહેશે એ પુરુષ મોટો કારણ દિશે હોય, અબુજવાણી આખલડી રે ભ્રકુટી રહી ખમખમી, રમ વાળી વાકી વળી વડવો રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુમટ સર્વે બોલે છે આનંદ,
અહો વ્યાભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરખી રીપુ માથે કેમ થયો બેઠો અસ્વસ્થ. બાણાસુરની દીકરી ઇન્દ્રે ન થાય આડે ન કુંવરીને સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે તેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ. ત્યારથી તું બાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સબૂત માત્ર ક્ષણી નંદન હું ઈચ્છાએ આવ્યો. બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી જ ઉતરશે અભિમાન. જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર બેઠો અને બાણારાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યો જો પડ્યો શ્રણવાસી સ્તૂપ. સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિશે છે ચાબુક. બેવ જણાની જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા જઈ નિરાશ. અરે દેવ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળતો રે મારા પાતાળિયા ભરથાળ. વાલા કેમ અરે પિયું તમે એકલા કરમાંથી ધનુષ્ય નથી. એ પાપી કોળિયો તેને લેશે તમારા પ્રાણ. વાલા આગી પાછી જીએ જબોળી માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસી ભરી કનક કટોરી. વાલા આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર. બોલાવે નહીં નયને પર ભરતી આંસુની ધાર. આળા વળી બેસે ઉઠેને વળી થાય વદન. નિષ્કર્ણ વીર તીવ્ર બાણ ત્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. વાલા મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ. વાલા કડવું 56. જેની નારી કાલાવાલા જે ખરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીવું એકલાને કર નહીં ધનુષ્યની બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી દ્વિજાશ્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોંઝાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીથી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માંડ્યા મોંઝાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી અખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તુજ પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષમાં ઊભો જો હોઉં છું આણ સર્વનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે છે શાને વઢું હથિયાર નથી કઈ એક. જોરદાર જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે અખાબાઈને તું શું આદ્યા જગતની માત. તારું અસામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ કીધી એક ભોગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કર્મા આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોગળ લીધી માંડ્યા માધાય. 4 લાખ જોગાડ તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરતી તુંબર છોટે ચાડા. બાણ માંડ્યાને ઢાંકી દીધું જેમ આંબલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક ભળીને ભોગળ મારી અનિરુદ્ધ જેની વાર. તે રણકારા વર્તી આવી તેને કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યુદ્ધથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે સાઠા નાઠા જાય. રહો શા માટે નાસો કા થાઓ રાંગ. હું તમારો કાજ આવ્યો છું મારો ના કાઢો વાત. અંગ ધ્રુજે કઈ ન ધ્રુજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. યોદ્ધા સહુનો નાશ
થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સાંભળવા ઘણું કેરી પોકાર. નાથ રાજા વગર આવી પ્રાણ ચરો જાય, બાણાસુર પડ્યો ગંભાર, દેવ આતે શું કહેવાય. બીજા રાય છે લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવું છું એને તો આ કામ. યોદ્ધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા, તે બાળ તણો નહીં પાર. કોઈને 1 ને 2 જોગન, ઊંચા જે કહેવાય, કોઈ માથે સિંગડા, લોચન ઉદર સમાય. ખડક ખાડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, ટોપ કવચ રણભાલા બરછી, મુગધરને ભીડી માળ. સાંગ ભેડી ભેડી, ગદાને ઝળકતી તલવાર, બાણાસુરનો યોદ્ધા તે કરતા માર, મારો માર. કઈક કચ્ચર ઘાણ થયાને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયાને પડ્યાને પૃથ્વી માય. અનિરુદ્ધ પછી વિચાર્યું, ગદા પડી છે ધણ, યોદ્ધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, તાડ ચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા વળતી કેસ, કોઈને આડબોઠ મૂકી ને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથી લપડકે, કોઈને મારી ભૂકો કીધો ભોગાણને ભડાકે. એમ લુહડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાન થાય છે. 6 લાખ ચકચૂર કરીને ગળો માંડ્યો માય, નાઠા યોદ્ધા જેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય. નાથ રાજા બોગળ આવી, પ્રાણ તારો જાય, ન હોય કંઈક નાનો કુંવર, દિશે છે કોઈ બળિયો. ઘણી વાર તો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કંભાળથી તેડાવી પૂછ્યું, હવે તું કરવું કાજ, એટલે છોકરે નીચું જોડાવ્યું, ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલે માંડવા, યુગ જીત્યું કોઈના નવ દીઠું, સ્વર્ગમાં મૃત્યુ પાતાળમાં. કહો કંભાળ હવે શું, મારો લાગ્યો મારે ભારે ભૂતળમાં. મતવાલો, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું, બહુ બળ દીધું છે બાળ મારે. 10 લાખનો દાટ ઉજવાળ્યો, હજી છે વડવાની ચાલમાં. મતવાલો, કહો પ્રધાન હવે સી વલે થાશે, બાણ પડ્યો ઝાંઝર મારે. રાતમાં જઈને રોકી રાખો, નાશે પ્રાંતઃ કાળમાં. મતવાલો, શીખ્યારે વાળોગ્યા, તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળ મારે. બાળકને બકરી સાને ધારો, જણાય સિંહની ફાળ મારે. મતવાલો, બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી ધાર રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. મતવાલો, કડવું 57મું. કંભાળ કહે છે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગાળે 10 લાખ માર્યા, તેને ના રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે કે મુજને મળી અસંગે લાત, એક ભોગાળે 10 લાખ મર્યા, એકે મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાયો, અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ, રામે છે માર્યો 10 રંગ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી સુસંજોગ, 26 નારી પર હારી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર તું અનેક કહો, સાંભળને ભૂપાળ, વાક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે છે કર્યો, જીણે ત્રીજ્યા 10 ડિંગાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાયો નહીં, ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં. તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડીને વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ, 10 દીઠા તું જીતી ન આવ્યો. છોકરા બોલ્યું તારું નામ, રાય પહેલા તે મને પીછગ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. શા સમય એ શીતલતામાં ઉદયો પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. શરણાવ્રત મુજને કર્યો, એ છોકરે વળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સુખડ રંગ દેખી રાજાનો. પછી બોલ્યો પ્રધાન, કૌભાળ કહ્યું તે સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો છો એને બાંધી લાવો, એમાં તે કેટલું કામ, સોણીપુરના સુબડ કેરા શોક ટાળું હાલ.
રઢિયાર વાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ વધાવણી પહેલા મોકલજો પેલા શત્રુને કેવી થામ વચન શીશ ચડાવીને ઉઠ્યો તેને કીધો સો શણગાર સૈન્ય સગડી સજ્જ કરી જેને શોભાની નહીં યાર મહા મોટો ગજ ગિરિવર સરખો મદ ગળી રજ કહેવાય હિના મારે રત્ન જડી તંબાડી તેને જોતે રવિ ઝંકાય હસ્તી મોટા તેને જડ્યા માને કપાળ મેઘાન ડબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાના ઘોષ વાગે શરણાયોના સૂર સૈન્ય સગડું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર માર્યા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સગડે સગડું કામ વચન સુરીને જ્વાળા લાગી ચડી અનુરુદ્ધને રીત ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ માણાસુરને એણે પહેરું મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા માહે યોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાઢ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ દઉં અંત લાવું હોકારો તવ કીધો રે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે કડવું 58મું ઓખા કહે કંઠને એમ ન કીજે બલિયા તું વળતા દીજે એ ઘણાને તમો એક સાથે મોકલ્યા યોદ્ધા અનેક દૈત્યને વાહન તમો પગપાળા એ કઠોર તમો સુવાળા એને તોપ કવચને બખતાર તમને તમારે અંગે સોહે પિતાંબર દૈત્યને સાગને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાઠા માલા આ તો મસ્તાના છે બહુ બળિયા તમે સુકોમળ પાતાળિયા પહેલું મસ્તક મારો છેદો સ્વામી પછી અસુરને ભેદો તમારી દેહને દેખી તો હું મોહું નેત્ર જુદ્ધા કરતા કેમ જોઉં મુવા દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વીટી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન જન સંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું કાકે જેને નામે મેરુ હાલે ચક્રધારી સરખા નવ ચાલે ક્ષત્રિ સાથ કરે છે બીતો તમે કઈ પહેરે એને જીતો મંત્રી રહ્યો છે દંત જ કરડી તે જાઓ છો મૂછો જ માડી કંઠ કહે ન કરું સંગ્રામ નાસે પેઠાનો કિયો ઠામ હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ નહીં ઓગારવા ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંચ ન લાગી કુરમાં જેમ સસીને લાંચ ન મુખમાં મહુવર આજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે ધન કાજે કેસરી દે ફાળ ન ઉછળે તો જાણવા વિશિયાળ મંત્રી દોભે દેખીને દળ ન શોભે તો વ્યંધળ જાણ હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય શ્વાન ઘરમાં જોધો રહી તો કોપ બેસી તો ચરણ વિનાનો રહી બેસી એમ કહીને ઓખા અડગી કીધી ગાજ્યોને ભોગાડ દીધી અસુર સૈન્ય જઈને અડ્યો જેથી કપીને પેઠે પડ્યો જેમ ચંદ્ર પેઠે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં અસુર કહે માનવી કશું બહુ સિંહમાં પગલું પછું તો જો મુગટ મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે તેના આવા વાક્ય સાંભળી અનુરુદ્ધ ડાયો હોકારો કરી નાખે દૈત્ય ખાંડા મૂંગદળ તેમ વિષ્ણુ નાખે ભોંગળ 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રીસે સ્વરસી છૂટે પરિજ આયુધને ફરસી થાય દાનવ તોડે ટોળા ફરસી ભીડી માંડને ગોળા બોલે દદુંભીના ગગડાટ થાય ખાંડા તના ખડભડાટ હાકે હસીને પાડે સુસવાટ રથ ચક્ર વાજે ગગડાટ હોય ઘણા હણહણાટ દેખી રહલ્યો નાથનો ઘાટ થાય ઓખાને ઉજાડ પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને જીત્યા જાલી કે કોઈને ઉડાડ્યા પગની ઠેસે કોઈને હણ્યા ભોકડને બળાકે કોઈના મોં લાગ્યા લપડાકે કોઈને ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ટચોટચ કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કરી ચકચૂર તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું ન હતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જ આણ્યું થાય પરસેવે અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્ર ઓખા ઝીલે
બળ જાગ્યો ગાજ્યો ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, લઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ભાણ, અસુરેને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાસી હાથને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી સાદરે, નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે જાદવજી, એવા બળ્યો સાથે સાથ, બાત કેમ ભીડો જાદવજી, તેમાં બીત્યો છે કુપાત્ર, મારે ડરીને હિંડોરે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતારે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત, દંત કેમ રહેશો રે જાદવજી, અસુર અવર્ણ ધાય, દાન્યા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો સાનો માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરો ના થાઓ જાઓ, વાઢો તો ફાસુ રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાખો, ભોગળ ઠેઠે નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહાલડી હંસ, મુજને જોદ્ધા રે જાદવજી, પાછો વાળોજી લાગુ પાય, મારી બુદ્ધિ બુધ રે જાદવજી, ગેલી દિશે છે તરુણી, આ તે ટેવ રે જાદવજી, પાછો વાળો જે લાગુ પાય, આમો બાણ થકી અસરશું, તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને મારું રે રાણીજી, એના છેદું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો, હવે આવે નાથે આડ રે રાણીજી, નાથે આવે આડ, નવ કીજે રે આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60મું. ઓખા કરતી કંઠને સાદરે, હઠીલા રાણા, ઓ સો સારું ઉન્માદ, ઓ હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા, આવી બેસો માંડ્યા માય, ઓ હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ, ઓ હઠીલા રાણા, છે કાલાવાલાનું નામ, ઓ હઠીલા રાણા, એ તો બાળ્યા સાથે બાથ, ઓ હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ, ઓ હઠીલા રાણા, એ તો તરવું સાગર નીર, ઓ હઠીલા રાણા, બળે પાપીએ ન પેલે તીર, ઓ હઠીલા રાણા, મન થાય છે માથા સુકન, ઓ હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર, ઓ હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, ઓ હઠીલા રાણા, દિશે ગગને ઝાખો ભાણ, ઓ હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જવળ રાન, ઓ હઠીલા રાણા, ધ્રુવે વ્યાસ ગાયને શ્વાન, ઓ હઠીલા રાણા, એવા સુકન માથા થાય, ઓ હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ, ઓ હઠીલા રાણા, એ તો સાગરે સોરે જ વરણ, ઓ હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર, ઓ હઠીલા રાણા, મોહે મોહ થાય છે હાહાકાર, ઓ હઠીલા રાણા, ઓ દદુંબી વાગ્યો ઘાય, ઓ હઠીલા રાણા, એ તે સૈન્ય તમ પર ધાય, ઓ હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, ઓ હઠીલા રાણા, ઓ જળકે ભાલાનો ફળ, ઓ હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ, ઓ હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ, ઓ હઠીલા રાણા, આ વાજે ઘૂઘર માળ, ઓ હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાડ, ઓ હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, ઓ હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, ઓ હઠીલા રાણા, જોધ રહેવા દો રાજન, ઓ હઠીલા રાણા, જો લોપો મારી વાત, ઓ હઠીલા રાણા, તમને માત પિતાની આણ, ઓ હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ, ઓ હઠીલા રાણા, મેઘાડ નંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડ નંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બદ્ધ કાજે, અગણિત અસવાર આવ્યા, તેને વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્ય અસુરને અનિરુદ્ધ લીધો ઘેરી, કાન કુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, માણા રાઈને શું કરું જો ભોગડ ધરી ફોગટ, વેરી વાયત કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ,
બાણાસુરે સુબટ ભાર્યા નવ કરશો તો ઘાત, બીજો સ્વદીશ સહુ મળીને પૂછું એની વાત, મેળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોદ્ધા સર્વે હાથ રહ્યા છે છોડી, બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પખાર્યા તે રહ્યા રે હણહણી, આ દળ વાદળ કેમ રહેશો ઓ સ્વામી, શું કોમળ અરે દૈવ હશે શું થાશે, પ્રગટ કામના ફળ દેવાના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાશી વયમાં નાથજી નથી આવ્યા મુછને કેસ, 4 દિવસ ચાંદણો તે ચડી ગયું છે લેસ, વહી આ જોદ્ધા પીયુને મારશે દેવડા જીવ, અરભર તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયાસુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લાજવશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિચારી, અમને તો પણ આજ તમારી તમે અમારા છોરું, લાજ રાખશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનની ભક્તિ ભામિની ભરતાર છે ઋતુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, એવા અસુર આવ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ એના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીત્યો વેરીએ જેમ મક્ષિકાએ વધ, ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાય ગણી ગુજ ગણ બહુ ગળગળે નિશાન, અનંગ અભ્રક એમ વીત્યો જેમ શોભે છે ઇંદુ લઘુ, જેમ ઉલટે ઘણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સુંડ સરખા શોભે છે ભુજ, સરાસર સરખી કૃભુટ નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર છે વળતો નથી, બાણના છે બહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દસ્તે મૂછો મોટી, વક્ષ વપુ શોભાવે, ભુજવાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ, આ સમે કોવાળને અથવા ભોગાળે રે કરે ધારી, અરે ટાપુ રીપુ સંસારના ઉતારો એના ભાર, શિવ બાણનું બળ છે માહે સર્વનો હાથ, કે પેટાળુમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના છે લાખના એને ચડીએ ચોડ્યા રે, અથવા કોઈ પંખી દિશે વકર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણ રે, એ શું બોલે બાળ કૌભાંડ સાંભળો એ રે, તમને દે છે ગાળ બળી શુદ્ધ અંતર બળ્યો ને લોક માતે બળવાન, શું કરું જો લાંછન લાગે તો નિકર વધીએ દઉં કન્યાદાન, સુબજ નિકટ રાય આવ્યો બલ્યો બહુ ગર્વે, નફ્ફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવાર સર્વે, કુળ લજમતો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આંગળીથી કેમ ઉગરે જેમ સિંહ આગળ અજ, અમસ્યો આવી ચોઢ્યો કાય આ કારણ સરખું પાસે, સાચું કરે જેમ સીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાને શું કામ, પિતૃ પિત્રામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય, બાણાસુર સામે જઈને કૌભાંડ વર્તું ભાખે, ચોરી કરી કન્યા વર્ત્યો તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો તો પછી બાણ ઘસે છે કર, નૈશ કન્યા વરી મારું દૈવ બેઠું ઘર, રીતે ડોકું ધૂણાવીને ધનુષ્ય કર્મા લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દધુંબી લીધું, કડવું 62મું, આવ્યું કુંવર રથ ભારે ભાઠા ભરી, આવ્યું બાણાસુર વેગે કરી, જોદ્ધાને 9 માએ સુર, ચઢી આવ્યું જેમ આ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોદ્ધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ લઈ લીધો આલ્યા ભાણ, થયું કટક દળ ભેળાશે જેમ કોપે વાડે ચેડ, આવ્યા એટલા ધણી જડ્યા અને કોઈ પાછા 9 અડ્યા, આવી ગદાતે વાગી શીશ નાથો હરથી પાડી શીશ, બાણાસુર ઉપર ઘોગળ પચડી રથ પકડી, રાયને ગઈ છે શુદ્ધને શાન, અને પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે છે થયા અજાણ કયા ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ આ વેરી એના બંધાશે પ્રાણ,
તે લઈ બાણાસુર પાછો ફર્યો. તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધ વિચારી વાત, હવે હું કરું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગળગળ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગળદા પાટું પડે, બે દેખી તો ઓખા રડે. આ દેખી તો ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માંડ્યા માઈ. આ રીતે ઓખાહરણનો ભાગ બીજો સમાપ્ત થાય છે. આ માસ દરમિયાન લીમડાના કોના પાનનો રસ પીએ તો પણ તે સ્વાસ્થ્ય પૂર્ણ બને છે.